સમાચાર ગીર સોમનાથમાંથી સામે આવ્યા। તાલાલા તાલુકાના ખેરધાર ગામે સરપંચે રાજીનામું ધરી દીધું છે। પુત્ર સુખ પ્રાપ્ત થતા સરપંચે સ્વેચ્છાએ પદનો ત્યાગ કર્યો છે। સરપંચને 2 દીકરીઓ બાદ પુત્રનો જન્મ થતા રાજીનામું આપ્યું છે। પંચાયતી રાજના નિયમો અનુસાર સરપંચ પદનો ત્યાગ કર્યો છે। ગીર સોમનાથના તાલાલા તાલુકાના ખેરધાર ગામે સરપંચે રાજીનામું ધર્યાનો ચર્ચાનો વિષય બની ગયો છે। ખેરધાર ગામ ગીર ગામના સરપંચ રમેશ ચુડાસમાના ત્યાં અગાઉ 2 દીકરીઓ હતી અને ત્યારબાદ ત્રીજા સંતાન તરીકે પુત્રનો જન્મ થયો। પુત્રના જન્મથી સરપંચના ઘરમાં ખુશીનો માહોલ છે, પરંતુ પંચાયતી રાજના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિને 2 થી વધારે સંતાન હોય તો તે પંચાયતી સંસ્થાની ચૂંટણી લડી શકતા નથી અથવા તો અન્ય કોઈ પણ હોદ્દા ધારણ નથી કરી શકતા। ત્યારે સરપંચને ત્યાં ત્રીજું સંતાન થતાં તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। મારી અહીંયા 2 બેબીનો જન્મ હતો ને ત્રીજો બાબાનો જન્મ થયો, એ માટે નિયમ મુજબ મેં રાજીનામું ગ્રામ પંચાયત ખેરધારને ટીડીઓ દ્વારા આપી દીધું છે। સરપંચના રાજીનામા બાદ હાલ સરપંચનો પદભાર ખાલી થયો છે। ત્યારે ઉપસરપંચનું કહેવું છે કે જો સ્થાનિકોનો સહકાર મળે તો તેઓ સરપંચ તરીકેનો કાર્યભાર સંભાળશે। સરપંચ રમેશભાઈ ચુડાસમાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતાં એને રાજીનામું દીધેલ છે, સ્વેચ્છાએ રાજીનામું દીધેલ છે। સરપંચ તરીકે ફરજ નિભાવું છું ને સરપંચનો ચાર્જ ઓલા પંચાયત સભ્યો દ્વારા મળશે તો હું સરપંચ તરીકે